ફોટો પડાયો રાધા? પડાયો? હા તૈયાર થઈ ગયા છે. જો હવે તમને કલર લાગી જાય પીળો. અમારી ફરિયાદ પોતે ન હોય, બાને ખબર જ છે. કા કીધું મેં શું કીધું? કાલ 2 લગન વઈ જાવ દે પછી તારો વારો પડશે. હવે બે હોને. હેલો ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર. કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં થશે, મજામાં રહેવાનું છે. આપણે છે ને બહુ મોડો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે આપણા ઘરે છે હલ્દી. એટલે આજ તો હલ્દીમાં બધા પીળા કપડાં પહેરે, પણ મારા કાંઈ ઠેકાણા નથી હું પહેરું. તો રેડી થઈ ગયા છીએ ને મિત્રો, પીળું કાંઈક મળે તો પહેરશું ને હાલ છે. અને આજે છે ને અહીંયા મંડપ નાખી દીધો એટલો આ છે ને અહીંયા વેલ છે ને આપણી એ નડે ને એના કારણે આ નાખ્યો. નાખો તો લટકણિયા વાળો હોય ને એ નાખવાનો તો એ કે છોકરા તોડ નાખશે ને એવું કરી નાખશે, એના કારણે છે ને આ મંડપ નાખ્યો છે. અત્યારે લગ્નની તૈયારી બધા એવી કરે ને કે વાત તો હજી તો અત્યારે છે બહાર જઈને તાયા. અને જો આ ભાઈ જો, આ ભાઈ જો, અને જો સોડા લાયા અને આ જો પીળું પહેરીને ઉતારથી આટા મારે છે. ભાઈ રાતે થાળી પહેરશે. સોડા પાઈ દે હાલ હવે. હા હા, એક બરફ પાળી સોડા આવી ગઈ, બરફ થઈ ગયો છે. જો જો કિનલી બરફ છે એમાં થઈ ગયું પાણી, કાંઈ નથી છું. જો આવું છે મિત્રો. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને આપણે ઘડીક છે ને અડધી કલાક કંઈ નહીં થઈ ભાઈ, આપણે ઘડીક આંખ્યું આમ વીસી ગયા હતા કેમ કે બહુ થાકી જાય, તડકો લાગી જાય. ગણપતિ દોરાઈ ગયા છે મિત્રો, હું તમને બતાવું. જો ગણપતિ અડધા હતા ને આખા દોરાઈ જશે. જો થઈ ગયા ને મસ્ત જાડા પાડા. અને બા છે ને અહીંયા, એ સંપા બેન શું કરો છો? ચા બનાવું છું. આ બા ને બા નથી કેતો, સંપા બેન કહું છું. ચા બનાવે છે. ચા પીને આપણે જવાનું છે શ્રી હરિમાં, કેમ કે આપણું જોધપુરી પહેરી નાખવી ને ભાઈ હાટું કુર્તું ને એવું બધું આવી જાય ને, એટલે રાતે આપણે હલ્દીમાં પ્રસંગ આપણે જે કાર્ય હોય પૂરું કરી નાખવી આપણે પ્રસંગ. દુલ્હન ને છે ને આમ જો, ભાભી ને આમ જો કેવી મસ્ત આમ મહેંદી મેકી છે. જો ઓહો જો તો ખરી ધમકે કેટલી, અને પગમાં મેકાઈ ગઈ. જો બે મમ્મીને જો કેમ, અને અહીંયા મેકાય છે. જો હા મિત્રો, મહેંદી મૂકી દે છે મારા મામાની છોકરી, કેમ કે એ બ્યુટી પાર્લરનું કરે છે ભાઈ. એને મહેંદી બધું મેકતા આવડે છે. તમારા કોઈને જો ઓર્ડર દેવો હોય ને તો કોમેન્ટ કરજો મને, એટલે હું છે ને તમારે જે કરવું હોય ને હું કહીશ એને, એટલે તમારી રીતના ઓર્ડર દઈ દેજો. ફાઇનલી મિત્રો, અત્યારે છે ને આપણે જવાનું છે. હવે ઉભા રહું, પહેલાં ખિસ્સામાંથી થોડીક વસ્તુ કાઢી લો. હા હા હા, પૈસા હાથમાં આવી ગયા છે મિત્રો. 4000 રૂપિયા બધું બુકિંગ કરાવવાનું ગયા છે ને, એમાં ત્યાં ડિપોઝિટ દેવાનું છે તો આપણને આપશે ને આપશે નહીં. અને ત્યાં જાવી આપણે શ્રી હરિમાં જવાનું છે અને લેતા આવ્યું આપણે જે ભાડે શેરવાની છે, ભાઈની શેરવાની છે, ઇન્ડોવેશન છે, મારી જોધપુર છે, નાના ભાઈનું જોધપુરી છે, એ બધું લેતા આવી. અને એવું કામ પતાતા પછી આપણે રાધાને લેવા જવાનું છે, કેમ કે એનો ફોન આવે એટલે એને ઘરે પ્રસંગમાં તો લાવવાની તો હોય ને, એવું છે મિત્રો. ઘણા કામ હોય આપણે. મિત્રો આ જો એ હું બાને શાક ઓલું સખાડવા શાકતી આ જો પોતે શાકે આમ હાલો શાકવા આમ જો આમ કઈ શાકવાનું હોય હે, ચા પીવે એમ, ચા પીવાનું હોય આવી રીતના કઈ હોય હે. આમ જોયું આ બધા કેવા છે. અત્યારે હું બધું લઈને આવ્યો ને ભાઈ ને વરાજા. જો જો થઈ ગયા ને. હા હજી અડધું પહેરવાનું બાકી છે. મેં પહેરાય ના, ખાલી ફિટિંગ જોવડાવું છું. મારું તો હજી બાકી જ છે. આ ભાઈનું કમ્પ્લીટ થઈ ગયું અને મારું હજી જોવાનું બાકી છે. બોલો વરાજા છો. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને હવે લેવા જવાનું છે આપણે રાધાને. કારુનો ફોન આવ્યો, બિચારી કારુની કહેતી છે આવો લેવા આવો, પણ આપણે તો કાંઈ નવરા હોય નહીં, કામ હોય. હવે જવું છે ને લેવા, લઈને આપણે આવી ડાયરેક્ટ. બરાબર મિત્રો, અત્યારે છે ને ઉતાવળ એટલી બધી થઈ જાય કે આ બેન બા છે ને બધાને બહુ ખીજાય છે. ખીજાય છે ભાઈ, બહુ ખીજાય ને આ બહુ ખીજાય છે. અને આ ભાઈ છે ને ટીંગાય છે, કાંઈ કામ નથી કરવા દેતા, આમથી આમ ટીંગાય. અને ઓલી શેરીમાં છે ને જોવો મિત્રો, માંડવો લાગવા મળ્યો છે. જો આપણે નાચ તે માંડવો નાખવાનો છે, અને નાચ તે આપણે જે લગ્ન કરવાના છે ને સામે જ જાન છે. અને અહીંયા બા છે ને જો એ બડી એ શું છે ને રોટલા કરવાની તૈયારી છે મિત્રો. રોટલા કરે છે બા, કેમ કે રોટલા સાંજે ખવડાવશું બધા મહેમાન, એટલે રોટલા કરે છે. અને હજી હલ્દી થાય ત્યારે હું તમને બતાવીશ. છે ને બ્લોગિંગમાં ધ્યાન ના રહેતું, કેમ કે મિત્રો છે ને જવાનું હોય ને આવવાનું હોય ને એવું રહે ને, એટલે રાધાને જો આયા ભેગી કામે લગાડી દીધી.
માર બેન મોઢું ધોવે છે અને ઈ વાસણ ધોવે કેટલી ધોવે જો એમ નથી થતું ને કે કામ કરવા મળ્યા હું કે એના ઘરે તો કામ કરવું જ પડે. બધા રાધાની સાઈડ બોલે છે હો. આ બધા રાધાની સાઈડ બોલે છે બોલો આય તે આમ જો 150 કરોડ રૂપિયાની વાતો થાય છે હો વરાજા ને ફુવા બે જો આમ જો બે આમ જો જાણે અબજો કરોડ રૂપિયાની વાતો થતી ને એમ કરે પાછા જો મિત્રો અત્યારે છે ને બધા ખાવાનું ખાઈ લીધું હું એક જ બાકી છે બોલો આવડી યાર મારી વાટે ન રહી હે નહીં હો. હું નહીં હો તૈયાર થઈ ગઈ જો તું ન રહી બસ ને આમ કરવાનું મિત્રો અત્યારે છે ને વરાજાને તૈયાર કરવા આવેલા છીએ અને વરાજા ભાઈ છે ને તૈયાર થઈ ગયા પછી એના રુદુભાઈ તૈયાર થઈ ગયા ફુવા તૈયાર થઈ ગયા આ નીતિન પટેલ છે ને આમને બેઠા છે એને કઈ ઠેકાણા નથી આ જો વરાજાભાઈ તૈયાર થઈ ગયા છે આ પેન્ટ એના અંકેલે છે ભાઈ જો અને આ રુદુ આ ઉપર જ હાલ જો આમ બતાવો ભાઈ અમારા રુદ્રભાઈ જો કેમ પણ એપલ કટ પહેર્યું હાલો એ ભાઈ વરાજા અહીંયા જો એક ફેરી જો રેડી હો બહુ શરમાય છે બરાબર અને આપણે આમાં જ રહેવાનું છે આપણે કુર્તી નથી પહેરી આજે કાલ સિક્કા નાખવાના છે આજ નહીં બરાબર ને લાઇટ ફિટ કરવાનું કાં છેડે જો આ વેલ અહીંયા છે અહીંયા નીચે અહીંયા બાથરૂમ અહીંયા લાઇટ બાંધી છે અને અહીંયા હું છેડો કાં છેડો બોલો આવડા મહેશભાઈ લાઇટ ફિટ કરે છે જો તો ખરી કેટલું ઓછું છે અહીંયા ઠેઠ લાઇટ ફિટ કરું બોલો ભાભી જો તૈયાર થઈ ગયા છે જો હવે તમને કલર લાગી જાય પીળો લગાડવાનો હોય ને. હલ્દીનું કામકાજ શરૂ થઈ ગયું ને આપણે છે ને કેમેરામેન છે તો આવી ગઈ છે મિત્રો હવે છે ને ભાઈનો વારો આવી ગયો છે ભાઈને છે ને એનો હલ્દીનું કરવાનું છે પેલા ભાભીનું પતાય હવે ભાઈનું હાલો ભાઈ કાકી આવી જાય છે પીઠીમાં ફોટો પડી જાય પડી ગયો બા ને બે છે ને કાક હું વાતું કરે ને તો હું ભાળી ગયો તો વહી આવ્યો છું તારી તે બધી ફરિયાદ હતી. તારી ફરિયાદ લઈને જ આવીશ. જો એમ ઊભી બેયનું કહું છું. આ જો આ ઊભી અમારી ફરિયાદ પોતે ન હોય બાને ખબર જ છે કા કીધું ને મેં એનું. શું કીધું કાલ બે લગન વહી જાવ દે પછી તારો વારો પડશે. હવે બે આવવાની આમતા નામ દે છોકરાને બીવડાવે દફતર પાટી પેક કરીને રાખજે તારે જવાના વારા તારે હવે ભાઈ મિત્રો અત્યારે છે ને બધા વયા ગયા છે અને હવે છે ને ફેમિલી ફોટો ચાલુ છે અને કેમેરા વાળા ભાઈ છે ને ફોટા પાડી દે જો દાદા બા મમ્મી ભાઈ પપ્પા અમારો પપ્પા તમે જોયા નહીં ક્યારેય દાદા બા મમ્મી પપ્પા ભાભી ને ભાઈ જો ભાઈ ફૂલ ફેમિલી હવે પૈસા લખવા આયા કઈ અત્યારે ઠેઠ હોય પણ કામ કેટલું બધું હતું તો વાર લાગે ને મોટા ફાઈબા મોટા ફૂંકા વાળા ફાઈ છે ને ફૂમક્યાળા ફાઈ બધા છેલ્લે આવ્યા એવું જો, લો. એવું જ હોય ને ભાઈ એવું જ હોય ને. ફોટો પડાયો રાધા પડાયો હા નાટક કરે છે હે નાટક કરે છે તુલાબેન ફાઇનલી મિત્રો અત્યારે છે ને બધા એટલે બધા આમ જો હા લાઇટ બંધ થઈ ગઈ ને બધું ફોટા પડાવતા થઈ બધી આ ફોક્સ બંધ થઈ ગઈ ઓલા પર તે જો ફોક્સ નાખી એ બધું બંધ ના ઘરમાં ખાલી છે ને ચર્ચા હાલે છે વાતો હાલે છે કે આમ ને એ વાતો તો લગ્નમાં હાલતી જ હોય અને અત્યારે છે ને મિત્રો હાવ થાકી ગયો હું તો બહુ મારા અવાજમાં ફેર પડી ગયો છે અને હોવાની વાતો હાલે છે હવે આપણે હોઈ જાય અને હા મિત્રો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ કેવો લાગ્યો અને જે કમેન્ટમાં બતાવજો યાર લગન છે ને મિત્રો ઘરે એટલે કાંઈ વ્લોગના ઠેકાણા ન રહે અને મારા ઠેકાણા ન રહે કેમ કે કામ આપણે કરવું પડે ને એમાં મિત્રો કાલે છે ને મિત્રો માંડવા મુહૂર્ત છે એટલે કાલે માંડવા મુહૂર્ત હશે અને રાત્રે પાછું દાંડિયા રહેશે છે જમણવાર અમે ચાંદને દિવસે રાખેલો છે કેમ કે બેનું હંચવાઈ જાય ને એમ તો કાંઈ નહીં મિત્રો બાકી તો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો તો મળીએ પાછા નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય